વૈશ્યા, અજામિલ અને નારાયણ. આ પ્રસંગ એટલો જહેનમાં ઉતારવા જેવો છે ને. આપણે કૃષ્ણશ્રીમાં ગાય જ છીએ કે અજામિલાદી દોષાણામ નાસ્કોનું ભવે સ્થિતઃ. તો એ અજામિલ શું છે? એ વૈશ્યા કોણ છે? વૈશ્યા, અજામિલ અને નારાયણ. સખીજનો, કલિકાલમાં મન, હૃદય કે વૃત્તિનો બગાડ શબ્દ વાપરું છું, બગાડ થતા એક ક્ષણ નથી લાગતી. તો એ વિચાર ઉપરથી એક પ્રસંગ પહેલા સાંભળીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય. એક કનોજ દેશના અજામિલ નામનો બ્રાહ્મણ, સ્વભાવથી કેવો તો કે શાસ્ત્રોનો અભ્યાસ કરવા વાળો, સારા સ્વભાવનો, સદાચારી, સદગુણી, સાચા બોલો, મંત્ર જાણનારો, જીતેન્દ્રિય, માતા પિતાની આજ્ઞા માનવા વાળો, નિયમો પાળનારો, અહંકાર રહિત, ટૂંકમાં ગુણનો સાગર. એવો કોઈ ગુણ નહીં કે જે અજામિલમાં નહોતો. એટલું સુંદર જીવન જીવવા વાળો ને એટલું સુંદર પાત્ર અજામિલ. હવે એક વખત પિતાની આજ્ઞાથી વનમાં ફળ ફૂલ લેવા જાય છે અને એ જતો હોય ને તો એક ઝાડ નીચે, એ વાટમાં જ, રસ્તામાં જ જવા સમયે એક વૃક્ષ નીચે, એક ઝાડ નીચે એક કામી પુરુષને વૈશ્યા સાથે કામનો આનંદ લેતો જોવે છે. એ વિહાર કરતા કામી પુરુષને જોવે છે ને તો મોહ પામે છે. પોતાના સંસ્કાર, મનની ધીરજ અને આગલા જન્મના એના શુભ લક્ષણો અને જ્ઞાનથી પોતાના મનને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ કલિકાલમાં જો આવી કોઈ કામ બાણ લાગે ને તો ગમે એવો પાત્ર હોય તો વાર નથી લાગતી. એ મોહ માયામાં, એ કામ ભાવમાં, એ વૈશ્યાના ચક્કરમાં એનું મન એમાં ને એમાં લાગી રહે છે. ધન લૂંટાવી, પોતાનું સર્વસ્વ લૂંટાવી અને વૈશ્યાને મનાવવાની કોશિશ કરે છે અને વૈશ્યાને મનાવી લે છે. પોતાની કુળવાન સ્ત્રીને છોડી દે છે. ન્યાય અન્યાય થી વિતજા કમાય છે, પૈસો કમાય છે અને બસ વૈશ્યાને ખુશ કરવામાં, રાજી કરવામાં લાગી જાય છે. વૈશ્યાના ઈશારા પર નાચતો રહે છે. સદાચાર નષ્ટ થઈ જાય છે. જુગાર કરે, ચોરી કરે, પ્રાણીઓને નુકસાન પહોંચાડે. આવી રીતે વૈશ્યાના સાથથી, સંગથી બગાડ થઈ જાય છે આ પાત્રનો. અને સખીજનો, ચામડા ચૂથવામાં 88 વર્ષ નીકળી જાય છે. ચામડા ચૂથવામાં 88 વર્ષ અજામિલ કાઢી નાખે છે, ખબર નથી રહેતી એને. અને વૈશ્યાથી એને 10 દીકરા થાય છે. સૌથી છેલ્લો અને નાનો 10મો દીકરો, એનું નામ નારાયણ રાખે છે. નારાયણ શું કામે રાખે છે તો કે એક વખત એક સંત પુરુષ, ભગવત ભક્ત અજામિલના બારણે આવેલા હોય છે. અનાયાસે ભોજન માટેની ઈચ્છા કરતા હોય છે. એ વખતે એની વૈશ્યા સ્ત્રી સહજ સ્વભાવથી દયા આવે છે, ભોજન કરાવે છે. જેના હૃદયમાં પ્રભુ બિરાજે ને એવા ભગવત ભક્તોને પ્રભુ જ કાર્ય કરાવતા હોય. ગમે ત્યાં ભોજન કરવા છતાં બાધક નીવડતું નથી, કારણ કે ત્યારે પ્રભુની ઈચ્છા હતી, અંદરથી પ્રેરણા હતી. ભોજનથી સંતુષ્ટ થાય છે પેલા માણસ અને કહે છે કે આ વખતે જે બાળક થાય એનું નામ નારાયણ રાખજો. એટલા માટે 10મા પુત્રનું નામ નારાયણ રહે છે. નારાયણ નાનું, કાલું, ગેલું બોલે, પ્યારો, એના માતા પિતાને ખૂબ પ્યારો, ખૂબ આસક્તિ થાય છે અજામિલને પોતાના એ બાળક પ્રત્યે. એ આસક્તિમાં સમય નીકળે છે. મોત નજીક આવી જાય છે, ખબર નથી રહેતી, ભાન નથી રહેતી લૌકિક આસક્તિમાં અને વૈશ્યાના ચક્કરમાં. નારાયણ નામ માત્ર શું કામ કરે છે? શું ભક્તિ પ્રતાપ આપે છે? ભલે પુત્રનું નામ હતું પણ પ્રભુનું નામ છે નારાયણ. સમય આવે છે, સમય સમાપ્ત થાય છે, એ સમય આવે છે અને 3 યમદૂતો પાસ લઈને
પાસે આવી જાય છે. અજામિલ જોવે છે અને પોતાના પુત્રમાં આસક્તિ હોવાથી દૂર રમતા બાળકને લાંબા સાદથી દિલના ઊંડાણથી નારાયણ પુકારે છે, કેમ કે એનું મન બાળકમાં હતું. તરત જ નારાયણ દિલથી બોલેલું સાંભળીને નારાયણ ભગવાનના પાર્ષદો આવી પહોંચે છે. યમદૂતો જેને લઈ જતા હોય છે અજામિલને, એને જબરદસ્તીથી અટકાવે છે. યમદૂતો પૂછે છે કે કેમ અટકાવો છો? કરોડો પાપોથી ભરેલો જીવ છે, અપવિત્ર જીવ છે, ખૂબ ખૂબ અધર્મ કર્યો છે, ખૂબ ચામડા ચૂથ્યા છે, ખૂબ અસંગત સાથે સંગતિ કરી છે. તો ભગવાનના પાર્ષદો જવાબ આપે છે કે કરોડો જન્મોના પાપનું પ્રાયશ્ચિત થયું છે. એટલા હૃદયના ઊંડાણથી ભલે પુત્રનું નામ પણ નારાયણ નામ બોલ્યો છે. સખીજનો, પ્રાયશ્ચિત નામ સ્મરણ કરવાથી પ્રાયશ્ચિત થયું, પરંતુ પ્રાયશ્ચિત પાપોના મૂળને નથી મટાડતું. ખાસ સમજવા જેવું છે. પ્રાયશ્ચિત કર્યા પછી પણ મન તો પોતાના સ્વભાવ પ્રમાણે પાપના માર્ગે દોડવાનું છે. એટલે પાપોનો અત્યંત નાશ કરવાની ઈચ્છા ધરાવનારાએ શું કરવું? તો કે ભગવાનના ગુણોનું, એની લીલાઓનું વર્ણન કર્યા કરવું. મનમાં અને મનમાં એની લીલાઓ ગાયા કરવી, શ્રી કૃષ્ણની. ભગવાનના ગુણોનું વર્ણન કરવાથી અંતઃકરણ શુદ્ધ થાય અને સઘળા પાપોનું પ્રાયશ્ચિત કરનાર અજામિલને પણ મોત પણ ટળી જાય છે. અને આવી રીતે નારાયણનું નામ લેવાથી એનું પાપ બળ્યું, એને યમદૂતોના પાસમાંથી છોડાવ્યો અને એને મરણથી પણ છોડાવ્યો. આવી રીતે યમદૂતોની અને ભગવાનના પાર્ષદોની વચ્ચે થયેલી ગોષ્ઠી અજામિલે સાંભળી, મનમાં ઉતારી, એની આંખ ખુલી, એને વૈરાગ્ય થયો, એને બધી લૌકિક આસક્તિઓ છોડી ભગવાનમાં ચિત્ત જોડ્યું અને વૈકુંઠને પ્રાપ્ત થયો. સખીજનો, વિચારો તો ખરી, એક જ વાર દિલથી બોલાવેલું, ભલે પુત્રને બોલાવ્યો તો પણ બોલેલું નારાયણ નામ એને યમ પાસમાંથી છોડાવે છે, કરોડો જન્મોનું પાપ મિટાવે છે. તો સદા સર્વદા અષ્ટાક્ષર મંત્ર અને રાધે રાધે નામ રટણથી શું નહીં થાય, શું નહીં થાય, કઈ જ અશક્ય નથી એવું લાગે છે. અત્યારે મન ગદગદિત થઈ જાય છે કે કેટલી કૃપા એક નામમાં, કેટલું કરુણામયી એક શ્રી ઠાકોરજીનું, શ્રી રાધે રાણીનું નારાયણ નામ, શ્રી રાધે નામ, શ્રી કૃષ્ણ નામ, શ્રી યમુનાજી નામ, શ્રી નાથજી નામ, શ્રી વલ્લભ નામ. એવો એક સુંદર પ્રસંગ અજામિલ અને નારાયણ. શ્રી ગોવર્ધન નાથ કી જય.